का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। गुरुपद पंकज भ्रमर चित का चरणों में विश्राम है शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है चरण में नम्र प्रणाम है। अहोभाव ग्रंथ है निर्ग्रंथ पदनी भावना कृपाळुदेवनी अपूर्व अवसरनी जे अपूर्व अवसर रचना है काव्य है एनु मथाळू ज आवुं छे निर्ग्रंथ पदनी भावना विचरूंगा कव महत पुरुष ने पंथ आखुं काव्य एना तरफ इशारो करे छे। जो शुरुआतना बधा 4-5 बोलो पूरा थया छे 111 થી 15 16मुं छेल्ले आपणे लीधुं छे। आ 6 बोलोनुं एक वखत वांचन करिए। अहो मुनि दशा का सम्यक उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी। अहोभाव है खरेखर अहोभाव गुणानुराग भक्ति भावना जेने आपणे कहीए। 112 बीजो साधु शब्द द्वारा निज स्वरूप की साधना की बात ही मुख्यता से की है। आनी तो आपणे चर्चा घणी करी है। साधु एटले कोई वंदनीय है पूजनीय है साधक है एमना वखाण मात्र नहीं पण साधु शब्द वडे आत्म साधना की पोतानी प्रेरणा लेवानी। 113 वैराग्य नो बोल है किसी का 21 वर्ष का पुत्र मर गया जुआन उसके मोहवश कलेज में घाव लगते हैं मोही है ने रागी है એટલે दुख तो थाय। उसी के ख्याल में जगत के अन्य पदार्थों का प्रेम विस्मृत हो जाता है। जो एक प्रिय पात्रना विरहमा बीजा गमता पदार्थों संबंधीनो प्रेम पण खत्म थई जाय छे। केवी विचित्रता राग की पूर्ति न थवाथी बीजा घणा बधा राग पण छूटी जाय छे। पुत्र प्रत्ये प्रेम है पुत्र गुजरी जाए मरी जाए तो अन्य पदार्थों प्रत्ये पण एनी सहजे उदासीनता आवी जाए। तो आ तो एक दृष्टांत में हवे सिद्धांत तेमज मुनिराज पण पोताना आत्मा में वर्ते छे पर प्रत्ये एमने जरीए प्रेम होतो नथी। एम संयोगों प्रत्ये देह प्रत्ये शिष्यों प्रत्ये जगत मात्र प्रत्ये। 114 बोल मुनि भावलिंगी मुनिराज महान पुरुषार्थी। हमने जो 2 દિવસથી गुरुदेवश्री बहु भाववाही वाक्यों बोलता હોય છે। આજના વ્યાખ્યાનમાં એવો હતો कि घणो पुरुषार्थ જોઈએ। पुरुषार्थ संबंधी एवो वाक्य सरस बहु जल्दी ज आवा उद्गारो गुरुदेवश्रीना निकलता હોય છે। આજે પણ એક એવો વાક્ય હતો કે આના માટે તો ઘણો પુરુષાર્થ અને જો આવ્યો જો પાનું એ જ નીકળ્યું 286માં પાના ઉપર 3જા ફકરામાં છેલ્લી લીટી આહા એને અવસર ઘણો જોઈએ।
અવસર એટલે અહીંયા કર્તવ્ય પૂરું પાડવામાં, એમ અવસર ઘણો જોઈએ. એટલે અંદરના અવસરની વાત છે, બહારની વાત નથી. અવસર એટલે કોઈ ઉત્સવની વાત નથી. અંદરમાં અવસર લેવો જોઈએ, સમય લેવો જોઈએ. પુરુષાર્થનો નિવૃત્તિનો ઘણો જોઈએ. જો કેટલું સરસ વાક્ય! પુરુષાર્થનો નિવૃત્તિનો ઘણો એને માટે સમય જોઈએ. એમ બહુ માર્મિક વાત હતી. આજ સવારે જ આ ઉદ્ગારો ઉદયશ્રીએ કાઢ્યા. એ જ ફકરામાં ઉપર જો ત્રીજી લીટીમાં, હજી તો શરીરથી જુદો છે કે નહીં એ વાત પણ બેસવી કઠણ. સમજાણું? પર નંબર 286, ત્રીજો ફકરો, ત્રીજી લીટી. હજી તો શરીરથી જુદો છે કે નહીં એ વાત પણ બેસવી કઠણ પડે. શરીર અને આત્મા એક થઈને બેઠો છે ને, એટલે અંદરમાં માન્યતામાં શરીર ચાલે તો આત્મા ચાલે. જો આપણી આ માન્યતા, શરીર બોલે તો આત્મા બોલે, શરીરમાં દુઃખ થાય તો મને થાય, શરીરમાં રોગ થાય તો મને થાય. એ શરીરની દશાને જે આત્મા માને, હવે એને રાગ વિનાનો આત્મા કેમ બેસે? શું કીધું? શરીર એટલે નો કર્મ, રાગ એટલે ભાવ કર્મ. નો કર્મથી જુદો આત્મા હજી મગજમાં બેસતો નથી. ભાવ કર્મથી જુદો તો કેટલી માર્મિક વાત છે. હજી કહું તત્વની ભાષામાં, અજીવથી જુદો હજી આત્મા સમજાતો નથી, તો આશ્રવથી જુદો કેમ સમજાય? મેં હમણાં જે કીધું એનો અર્થ શું છે? બોલો રજુભાઈ, કંઈ સમજાય છે કે નહીં? શરીર અજીવ છે કે નહીં 7 તત્વોમાં? તો રાગ શું છે કે આશ્રવ. તો શરીર તો સ્થૂળ છે, તો સ્થૂળતાથી હજી જુદાઈ નથી થતી. રાગ તો સૂક્ષ્મ છે. ખ્યાલમાં આવ્યું? હજી એક વાત, શરીર તો ઇન્દ્રિય ગમ્ય છે, રાગ ક્યાં ઇન્દ્રિય ગમ્ય છે? એ તો અતિન્દ્રિય જ્ઞાન ગમ્ય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે રાગ. સ્પર્શેન્દ્રિયથી જણાય રાગ, પકડાય છે કે નહીં વાત? એ અતિન્દ્રિય જ્ઞાન ગમ્ય છે. તો ઇન્દ્રિય જ્ઞાન ગમ્યમાં જુદાઈ નથી ભાસતી. અતિન્દ્રિય જ્ઞાન ગમ્ય વિષયમાં તો ક્યાંથી ભાસે? હા, મન નહીં. મન એટલે ભાવમન, ભાવમન એટલે ભાવેન્દ્રિય જ્ઞાન. મન એટલે દ્રવ્યેન્દ્રિય નહીં, ભાવમન. ભાવમન શું? ભાવેન્દ્રિય જ્ઞાન. ભાવેન્દ્રિય જ્ઞાન એ અતિન્દ્રિય જ્ઞાન. 5 ઇન્દ્રિયની ઓથે મતિ અને શ્રુત જ્ઞાન જે પરિણમે છે, બરાબર, પણ એ સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાનનો વિષય, મિથ્યા મતિ અને મિથ્યા શ્રુતનો વિષય ક્યાં છે? સમ્યક મતિ અને સમ્યક શ્રુતનો વિષય છે. સમ્યક દૃષ્ટિની જે જ્ઞાન છે, કયું જ્ઞાન છે? એને અતિન્દ્રિય જ્ઞાન છે. સમ્યક જ્ઞાન છે ને, અતિન્દ્રિય જ્ઞાનનો જ વિષય છે. એટલે ઇન્દ્રિયોની ઓથે નહીં, આત્માનુભવપૂર્વક જણાય એમ. તો જે ઇન્દ્રિયજન્ય વિષય છે એ એને હજી પકડમાં નથી આવતો. અતિન્દ્રિય ગમે એટલે અનુભવ ગમે, એ ક્યાં એના જ્ઞાનમાં આવે? આવી સરસ વાત પુરુષાર્થ સંબંધી આજે બોલે તો ઉદ્દેશ. ચલો આમાં જો હવે 115 અને 16 એમાં તો 2 વાત હતી. 2-3 સ્વાધ્યાય આપણે લીધા છે. આહાર કરતી વખતે આહારનો લક્ષ્ય નથી, અને ઉપસર્ગ અને પરિસહમાં ઉપસર્ગ પરિસહનો પણ ખ્યાલ નથી. કેમ કે જ્ઞાનનો ધોધ, જ્ઞાનની ધારા સ્વરૂપ અને સ્વભાવમાં એને વર્તતી હોય છે. ચલો આગળ વધીએ. 117, 18, 19, 20, 21 આ બોલો આપણે લઈ આ વિષય પૂરું કરીએ. मुनि को निर्ग्रंथ कहा जाता है. શું બોલ્યા? મુનિરાજને નિર્ગ્રંથ કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. એનો ભાવ શું? કે તાત્पर्य यह है
कि उन्हें अंतरंग में 3 कषाय चौकड़ी की ग्रंथि टूट गई है। अनंतानुबंधी अप्रत्याख्यान અને પ્રત્યાખ્યાન चौकड़ी क्रोधमान माया लोग टूटी गई है, एनो अभाव। और बाह्य में वस्त्रादिक परिग्रह का अभाव। जो अंतरंग परिग्रह में कषायो छूटी गई, बहिरंग में वस्त्रादिक परिग्रह बहारનો બધો એનો અભાવ। એવી દશા છે हो वही वीतराग मार्ग में मुनि बना है। जो निर्ग्रंथपनो अंतरंगમાં કેવું અને બહિરંગમાં। अंतरंगમાં अंतरंगમાં निष्कषाय, બહારમાં નિર્વસ્ત્ર। દ્રવ્ય નગ્ન અને ભાવે નગ્ન બેવથી। ખરેખર તો ભાવે નગ્ન તો એટલે નિર્ગ્રંથતાના અર્થમાં કહીએ, ભાવમાં નગ્ન થોડાક છે, ભાવમાં તો સ્વરૂપ સભર છે। નગ્ન એટલે સાવ નાગા, તો સાવ અંદરમાં કાંઈ છે જ નહીં। નિરાજોની અંતરંગની પરિણતિમાં કાંઈ છે જ નહીં સાવ, અરે સર્વસ્વ છે। તો ભાવ નગ્ન જે કહીએ ને તો કેવળ ઓલા પરિગ્રહના ત્યાગ એટલે ત્યાગપરક ભાષામાં ભાવ નગ્ન કહેવાય। બાકી ભાવે નગ્ન નથી, ભાવે તો મગ્ન છે। થોડુંક વિચારવાનું, શું સમજાય છે કાકા? શું કીધું મેં હમણાં? અંદરથી નાગા જ છે સૌ, અંદરમાં કાંઈ છે જ નહીં। હા એમ સ્વરૂપ મગ્ન છે। એ તો બાહ્ય પરિગ્રહના ત્યાગના અર્થમાં કહેવામાં આવે। સ્વરૂપ મગ્ન દશા છે, અંતર નિમગ્ન આવે 5મી ગાથામાં। निर्मल विज्ञान घन अंतर निमग्न है। जो निमग्न शब्द है, नग्न क्या है? तो नग्न तो ओली कहेवानी बात है, नास्ती परक। तो जो शांति थी बेसो ने जीनवाणीना खोळामां तो आ बधा शब्दोना भाव भाषण थाय। पहली वखत कीधुं द्रव्य नग्न ए वात तो समजाय। भावे नग्न એટલે ભાવે વિભાવ ભાવોથી નગ્ન છે, બાકી તો સ્વભાવથી તો મગ્ન છે। આ જો 151, 52, 53, 54 બધા કળશો જે આવ્યા ને બધા, એ કળશોમાં બધા એવી જ ભાષા વાપરેલી છે। હમણાં મેં એક કળશ જોતો તો એમાં તો પ્ર 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 એવા અક્ષરો શરૂ કરીને 8 ચારે લીટીમાં બબ્બે લઈને 8 શબ્દો આવ્યા। પ્રણામ, પ્રણત એવી ભાષામાં। તો આ વિચાર કરો કે કેટલી આમ આચાર્યોની ભાષા શૈલી તો ખરી, પણ એને વર્ણન કરવાની એમની જોરદાર પદ્ધતિ તો તમે જુઓ। હા જો આ કેટલું સરસ કળશ છે। 151માં જો 51 નંબરનો 151 નંબરનો કળશ છે। 271 પાનું છે, 271। પ્રનષ્ટ દુરિતોત્કરમ પ્રહત પુણ્ય કર્મ વ્રજમ પ્રધૂત મદનાદિકમ પ્રબલ બોધ સૌદાલયમ। કાઢો ને જોવે ઝડપથી, 271 પેજ નીચે। પ્રણામ કૃત તત્વવિદ પ્રકરણ પ્રણાશાત્મકમ પ્રવૃદ્ધ ગુણ મંદિરમ પ્રહત મોહરાત્રિમ નમઃ। કેટલું સરસ! પ્રનષ્ટ, પ્રહત, પ્રધૂત, પ્રબલ, પ્રણામ, પ્રકરણ, પ્રવૃદ્ધ, પ્રરત। આ ભાષા સૌંદર્ય તો જુઓ। 8 વિશેષણોના અર્થ સમજાઈ જાય ને તો 8 કર્મોના અભાવ કરવાની કળા આવડી જાય। પણ મગજમારી કોણ કરે? કાં તો પંડિતો કરે। હે કાકા, અમારી પાસે ક્યાં સમય છે આ લઈને બેસવા માટે? અનુપ્રાસ તો જુઓ, વ્યાકરણની છટા જુઓ। મોહી જીવને ક્યાં એમાં મગજમારી કરવાનું મન થાય? અહીંયા તો નાચવાનું મન થાય। આમાં તો પ્રસ્તુતિની સુંદરતા જુઓ, એના ભાવો જુઓ, બહુ અદ્ભુત છે। પ્રનષ્ટ શબ્દ છે, દુરિત એટલે પાપ, પાપોને નષ્ટ કર્યા છે। પ્રહત પુણ્ય કર્મ વ્રજમ, વાહ!
પુણ્યરૂપી કર્મના વ્રજને હણી નાખ્યા છે. પાપને નાશ કર્યા, પુણ્યને હણી નાખ્યા. ગજબ. પ્રધૂત મદનાદિકમ, મદન કામદેવ કામ વાસના એમને પ્રધૂત એટલે ધોઈ નાખ્યા છે. પ્રબલ બોધ સૌધાલયમ, સૌધાલય એટલે મહેલ, સમ્યક જ્ઞાન રૂપી મહેલ પ્રબલ જેની પાસે છે એવા. પ્રણામ કૃત તત્વવિદ, વાહ આ તો ગજબનો શબ્દ છે. તત્વવિદ એટલે તત્વવેત્તા, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવો જેને પ્રણામ કરે છે. અને પ્રકરણ પ્રણાશાત્મકમ, જેને હવે પ્રકરણનો સંપૂર્ણ નાશ કરી લીધો છે. પ્રકરણ એટલે ચેષ્ટા, ક્રિયા, કાંઈ પણ પ્રાકરણિક ચેષ્ટા કરવાનું બાકી રાખ્યું નથી. પ્રવૃદ્ધ ગુણ મંદિરમ, પોતાના ગુણ મંદિરોને વધારનારા છે. પ્રરહત મોહ રાત્રિ, અને મોહરૂપી રાત્રિને જેમણે નમસ્કાર કર્યા. એક જ ક્રિયાપદ આવ્યું, નમઃ, અમે તેમને નમસ્કાર કરીએ. બોલો કેવા કેવા ગજબના શબ્દો. કેટલી મિનિટ લાગી? 1 મિનિટ ન લાગી આપણે 8 વિશેષમાં. લઈને બેસવું જોઈએ જનવાણી. 2 કલાક 4 કલાક વાંચન સ્વાધ્યાય કરવો જોઈએ. તો આ 117મો અંતરંગ અને બહિરંગ નિર્ગ્રંથ દશા એની વાત થઈ. અહો અડોલ દિગંબર વૃત્તિ કે ધારક શબ્દ છે. માર્મિક વૃત્તિ કહે છે કે દિગંબર વૃત્તિ. રાજુભાઈ, આપણી બધાની વૃત્તિ કેવી? આ શબ્દ સામે મૂકીને વિચારો. હા, આડંબર વૃત્તિ. આપણી તો ન જાણે કેટલા અંબરોની વૃત્તિ, પીતાંબર, નીલાંબર. આડંબર તો ખરો જ. ઓલાની તો દિગંબર વૃત્તિ, અકિંચનની વૃત્તિ, અપરિગ્રહીની વૃત્તિ. અને અહીંયા પરિગ્રહના પોટલા. સગ્રંથ વૃત્તિ, પાપ વૃત્તિ, ગુરુદેવની ભાષામાં કહીએ પર્યાય વૃત્તિ, એકત્વ બુદ્ધિ, મોહ વૃત્તિ, ક્લેશ વૃત્તિ, રાગ વૃત્તિ. કેટલા શબ્દો અમે કહીએ. ત્યાં અડોલ દિગંબર વૃત્તિ કે ધારક. વૃત્તિ એટલે અંદરમાં અભિપ્રાયની શુદ્ધિ, છૂટવાની ભાવના. છૂટવાનો અભિપ્રાય એમ લેવું, ભાવના નહીં લેવાની. છૂટવાનો અભિપ્રાય શ્રદ્ધામાં જે ગોલાતું હોય. જેમ પાંજરામાં કોઈ પંખી બંધ હોય ને, અથવા ગાય ઢોર બાંધેલા હોય, તો ખેડૂત એની પાસે જાય, ધની એની પાસે જાય. પંખી હોય ને, પોપટ હોય પાંજરામાં, એની પાસે જાય એટલે અંદરમાં તરફડે. એને એમ કે હમણાં મને પાંજરામાંથી બહાર કાઢી મૂકે. છૂટવાની ઝંખના, છૂટવાની ભાવના, એમ અંદરમાં અભિપ્રાય. अडोल दिगंबर वृत्ति के धारक और चिदानंद आत्मा में झूलते मुनिवर. चैतन्य आनंद में झूलनारा मुनिराज जो 6वें 7वें गुण स्थान में आत्मा के अमृत कुंड में झूलते हैं. वाह! अमृत कुंड में, कुंड जो केवो सरस, जरी ऊंडो पण होय एमां मस्तीथी नहाय एम कहे छे. उनका अवतार सफल है. वाह! कार्तिकीयानुप्रेक्षणा प्रवचनमांथी छे. अडोल दिगंबर वृत्तिना धारक चैतन्य आनंद रूपी आत्मा में झूले छे. 6મા 7મા ગુણ સ્થાનમાં આત્માના અમૃત કુંડમાં ઝૂલે છે. એમનો અવતાર સફળ છે. જે રાગના કુંડમાં ઝૂલે, કષાયના અગ્નિના કુંડમાં ઝૂલે, जीवन निष्फल છે. अहो मुनि भगवंत को स्वभाव सन्मुखता की उग्रता वर्तती है. जो उग्रता छेल्ला 2-3 स्वाध्यायમાં ગુરુદેવશ્રીએ વાત લીધી. अनुभव जघन्य છે તો सम्यक दर्शन, अनुभव मध्यम છે તો और पंचम गुणस्थान, અને अनुभव उग्र છે તો मुनि गुण. ત્રણેય તબક્કા સમજાવતા હોય છે. એમ સ્વભાવ સન્મુખતા મુનિ ભગવંતોને ઉગ્ર, એના માટે દરિયાનો દાખલો આપતા હોય છે. દરિયાના કિનારે જેમ મોજા ઉછળે ને, એમ મુનિ ભગવંતોની અંતરંગ પરિણતિમાં આનંદના મોજા ઉછળે. जिनके रोम रोम में वैराग्य की धारा बहती. કેટલું સરસ! રોમ રોમમાં
કેવું કેવું સરસ છે સાંભળો. જગતના જીવોના રોમ રોમમાં રાગ, મુનિ ભગવંતોના રોમ રોમમાં વૈરાગ. જગતના જીવોના પ્રદેશે પ્રદેશે બહિરાત્મપનું, મુનિ ભગવંતોના પ્રદેશે પ્રદેશે પરમાત્મપનું. શું વિમલભાઈ? હા, ગ્રહસ્થને રાગ વિના નહીં ચાલે, રાગના ચાળા વિના નહીં ચાલે. મુનિરાજને વૈરાગ્યને વિતરાગ વિના નહીં ચાલે. અહીંયા શ્વાસે શ્વાસે રાગ, ત્યાં શ્વાસે શ્વાસે વૈરાગ્ય. શબ્દો તો જુઓ તમે, ઉછળવાનું મન થાય. रोम रोम में वैराग्य की धारा बहती हो, जिन्हें देखते ही ऐसा लगे मानो जगत के परमेश्वर हो. કેટલું સરસ. સદગુરુ પ્રવચન પ્રસાદ એ વાક્ય, એ પુસ્તક છે પ્રવચન સાર 212 નંબરની ગાથા. સદગુરુ પ્રવચન પ્રસાદ જો 16/5/1951 તારીખ તો જુઓ, 1951. એટલે એ 49 વર્ષ અને આ 24 કેટલા થયા? 49 50 3 કેટલા થયા? 73. બોલો, ગુરુદેવની ભાષામાં કહીએ તો તમે પેદા નહોતા થયા એમ. કેટલી ઉંમર? ઉંમર કેવડી? અરે ઉંમર કેવડી એમ પૂછો છો? હા, 77. એટલે તમે હજી શિશુ દશામાં હતા, 4 વર્ષના. નિશાળે હજી પગલાં ભરતા હતા બાળ મંદિરમાં, ત્યારે બોલ્યા છે આ વાક્ય. जिन्हें देखते ही ऐसा लगे मानो जगत के परमेश्वर. आईसीयूમાં ભરતી હોય, ડૉક્ટર આવે, નજર જાય, કેવું લાગે? જાણે કે ભગવાન આવ્યા એમ. કહે છે जिन्हें देखते ही मुनि भगवंतोने જોતા વેત માનો જગત કે પરમેશ્વર હું. મેં આજે બહુ ભયંકર વિડીયો જોયું, સાંભળીને જ મને આમ હરેરાટી થઈ. જોઈને આમ હોમ હવન જેવું હોળી હળગે છે સામે, અને નિર્ગ્રંથ મુનિરાજ બેઠા છે હાથ જોડીને. હે અગ્નિ દેવતા, મારી એવી પ્રાર્થના છે 2024માં મોદી સાહેબને 400થી વધારે, શું કહેવાય, સીટથી વધારે જીતાડો, એવું કંઈક તમે કરો. મારે મારી જાતને આહુતિ દેવી પડે તોય હું આપવા તૈયાર છું. ઓમ દે બોલો. જુઓ પરિણામોની વિચિત્રતા. અને અહીંયા કહે છે જેને જોતા વેત જ જગતના પરમેશ્વર. વાહ, तुम सा दानी क्या कोई हो, जग को दे दी जग की निधियाँ. આવા પરમેશ્વર જાણે કે દૃષ્ટિમાં આવ્યા હોય. બહુ અદ્ભુત ભાવો છે આ. બ્રહ્મ વાક્ય છે. સદગુરુ પ્રવચન પ્રસાદ 212 નંબરની ગાથા, પ્રવચન સાર 16/4/1951. બોલો, દૈનિક રોજે રોજના છપાતા સદગુરુ પ્રવચન પ્રસાદના નામે, જેમ અત્યારે આત્મધર્મ છપાય છે. કેટલું સરસ વાક્ય છે. अरे देवता भी जिनके चरणों में नमते हैं, कुंकुद आचार्य देव जैसे महान संत भी जिनके लिए धन्य धन्य कहते हैं, ऐसे दिगंबर संत मुनियों के प्रति ज्ञानी जीव को प्रमोद भक्ति बहुमान आता ही है. અષ્ટપાહુડમાં તો હજારો જગ્યા આવા ઉદ્ગારો છે. અહીંયા આપણે આદ્યોપાંત અષ્ટપાહુડ ઉપરના પ્રવચનો પણ થયા છે. હમણાં જ થયા છે, કોરોનાના કાળ પહેલાં, આગળ પાછળ. બહુ સરસ ભાગ છે બધા. આમાં મુનિપનું, મુનિ દશાનો મહિમા છે કે જેમના ચરણોમાં દેવતા પણ નમસ્કાર કરે. કુંદ કુંદ આચાર્ય પોતે ને પણ લોહે સૌ સાવણ બોલે કે નહીં, તો એ મુનિપણું કેવું. ઘણીવાર ઉદ્દેશી કહેતા હોય ગણધરો પણ જેને વંદન કરે, એ મુનિપણું કેવું. બહુ અદ્ભુત એનો અહોભાવ.
आत्मा के अतीन्द्रिय आनंद में झूलते हुए मुनिराजों को वस्त्र रखने के राग वाली दशा नहीं होती। आ तो सामान्य बात ऊपर આવી છે। વસ્ત્ર ઓઢવાની સ્વીકાર કરવાની વાત તો જવા દો, પણ એમને વસ્ત્ર રાખવા માટેનો રાગ જ નહીં। વસ્ત્રને પાત્ર રાખે છે એનો અર્થ તે સંબંધી એને રાગ છે। તમે રાગ જ નથી તો વસ્ત્ર ક્યાંથી હોય? તો દ્રવ્ય નગ્ન ને ભાવ નગ્ન વાળી વાત આવી। આજે જે મૂળ વાત આપણે ચર્ચા કરી છે કે દ્રવ્ય નગ્ન ભાવે નગ્ન કહેવાય ઉપચારથી, કશાય ભાવ નથી, પણ ભાવે તો નિમગ્ન છે, અંદરમાં સ્વરૂપની દશા એની વર્તે છે। ઓમ નમઃ સિદ્ધેભ્યઃ। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।